છે. અરે ઓમ, આપણા પાડોશીનો છોકરો છે ને કાલે ચંદનનું તિલક કરીને સ્કૂલે ગયો ને તો સ્કૂલવાળાએ તિલક ભૂંસી નાખ્યું. કહે કે આવા કોઈ ધાર્મિક બાબતો સ્કૂલમાં નહીં ચાલે. બોલ, આપણું શિક્ષણ તો સાવ કથળી ગયું લાગે છે. અરે સાંભળ સાંભળ, સાચું શિક્ષણ કોને કહેવાય ખબર છે? ના, બતાવ ને. અરે બાળપણમાં બારખડી શીખવનાર જે બા છે એ બા જીવનમાં રખડી ના પડે એ સમજવાની અને વિચારવાની અને આચરણમાં મૂકવાની જે સમજણ આપે એ જ સાચું શિક્ષણ છે. અને આ બા